મિત્રો આજના વિડીયોમાં અમે તમને ફેક્ટરીમાં ખોરાક તૈયાર કરતા એવા અદ્યતન મશીનો વિશે બતાવીશું જે જોયા પછી તમે પણ કહેશો કે શું વાત છે। ચાલો શરૂ કરીએ। મશરૂમ હાર્વેસ્ટિંગ મશીન। મિત્રો જુઓ, આ રીતે ફેક્ટરીમાં અલગ અલગ ચેમ્બર બનાવીને મશરૂમની ખેતી કરવામાં આવે છે, જેથી મશરૂમને ઉગાડવા માટે ઠંડુ વાતાવરણ મળે છે। અને જો તમે તમારા હાથથી મશરૂમ તોડો તો તેમાં ઘણો બધો સમય લાગે છે અને મશરૂમના મૂળ કપાઈ જવાનો પણ ભય રહે છે, જેના માટે આ ચેમ્બરમાં મશરૂમ હાર્વેસ્ટિંગ મશીન મૂકવામાં આવે છે। તેથી આ મશીન આ મશરૂમને કાપીને કન્વેયર બેલ્ટ પર મૂકે છે। ત્યાર પછી આ મશરૂમ કન્વેયરની મદદથી આગળ પહોંચે છે અને જ્યાં ખરાબ મશરૂમને અલગ કરી અને સારા મશરૂમને પેક કરવામાં આવે છે। આ મશીન મશરૂમને એવી રીતે કાપે છે કે મશરૂમના મૂળનો બગાડ ન થાય, જેના કારણે ત્યાં ફરીથી મશરૂમ ઉગે છે। અને નેક્સ્ટ આવે છે ઓવરટેક। મિત્રો ઘણા બધા એવા ખાદ્ય પદાર્થો છે જેમાં ઈંડાનો ઉપયોગ કરવામાં આવે છે અને અત્યારે ઈંડાને લગતો ખોરાક મોટા પાયે બનાવવામાં આવે છે, ત્યારે ઘણા બધા ઈંડાઓની જરૂર પડે છે, પરંતુ હાથ વડે ઈંડા તોડવામાં ઘણો સમય લાગે છે। તેથી આ હેતુ માટે આ એડવાન્સ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે મશીન ઈંડાને બંને બાજુથી મજબૂત રીતે પકડી રાખે છે અને પછી આ મશીનની વચ્ચેથી નીચેથી એક ધારદાર બ્લેડ બહાર આવે છે જે ઈંડાને કાપી નાખે છે। આ પછી મશીનની બાજુના સાધનો ઈંડાના બંને ભાગોને બીજી બાજુ ફેંકી દે છે અને ઈંડામાંથી નીકળતી સામગ્રી આપમેળે મશીનમાં આગળ સરકી જાય છે। નેક્સ્ટ આવે છે કેક બનાવવાનું મશીન। મિત્રો કેક બનાવવામાં ઘણો સમય લાગે છે અને સાથે જ કેક બનાવતી વખતે ઘણી બધી કાળજી પણ લેવી પડે છે, જેથી કેકનો આકાર અને કદ ન બગડે। મિત્રો તેથી આ કામને સરળ બનાવવા માટે અદ્ભુત મશીનનો ઉપયોગ થાય છે। આ મશીનની મદદથી હવે કેક બનાવવામાં કલાકો નથી લાગતા, કારણ કે આ મશીન કેકના લેયર પર બરાબર સમાન માત્રામાં ક્રીમ લગાવવાનું કામ કરે છે। તે પછી આ મશીનના બીજા ભાગની મદદથી કેક પર ખૂબ જ સુંદર ડિઝાઇન સરળતાથી બનાવવામાં આવે છે। અને નેક્સ્ટ આવે છે આઈસ્ક્રીમ બનાવવાનું મશીન। મિત્રો આ અદ્ભુત મશીનનો ઉપયોગ આઈસ્ક્રીમ કોન બનાવવા માટે થાય છે। આ માટે સૌપ્રથમ આ મશીનમાં ગરમ તવા પર ભીના લોટને સમાન માત્રામાં સતત નાખવામાં આવે છે। પછી આ મશીનનો ઉપરનો ભાગ તેને સારી રીતે દબાવીને શેકી નાખે છે। પછી બીજું મશીન તરત જ તેને ખેંચે છે અને તેને ગોળ ગોળ ફેરવીને આઈસ્ક્રીમ કોનના આકારમાં ફેરવે છે। તે પછી કોનને આ મોલ્ડમાં થોડો સમય શેકીને તેને ધીમે ધીમે બહાર કાઢવામાં આવે છે અને તૈયાર થઈ જાય છે આઈસ્ક્રીમ કોન। નેક્સ્ટ આવે છે ડુંગળી કાપવાનું મશીન। મિત્રો લોકો જેટલું ડુંગળી ખાવાનું પસંદ કરે છે, ડુંગળી કાપવાનું કામ તેટલું જ વધુ ઝંઝટ અને આંસુ ભરેલું કામ છે। તેથી જ ઘણા દેશોમાં લોકો કાપેલી ડુંગળી ખરીદવાનું પસંદ કરે છે, જેના માટે આ મશીન સૌથી પહેલા ડુંગળીના મૂળ કાપીને તેને અલગ કરે છે। ત્યાર પછી આ મશીનમાં લગાવેલા રોલર્સ ડુંગળીની છાલ ઉતારતા રહે છે। આ પછી ડુંગળીને ધોઈ નાખવામાં આવે છે અને પછી આ ડુંગળીને તેના આકાર સમાન મોલ્ડમાં મૂકે છે। ત્યારબાદ આ મશીનમાં લગાવવામાં આવેલા બ્લેડથી ડુંગળીને ખૂબ જ સ્વચ્છ રીતે પાતળા સ્લાઇસમાં કાપવામાં આવે છે। અને નેક્સ્ટ છે બિસ્કિટ બનાવવાનું મશીન। મિત્રો બિસ્કિટ બનાવવા માટે સૌપ્રથમ બિસ્કિટનું મિક્સર તૈયાર કરી અને ઓટોમેટિક મશીનના કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવે છે અને તેમાં સાઇઝ અને વજન સેટ કરવામાં આવે છે। હવે મશીન આ મિક્સરના સ્તરને બિસ્કિટના આકારમાં કાપે છે। ત્યારબાદ બિસ્કિટ આગળ વધે છે અને બાકીનો ભાગ એક બાજુમાં જમા થઈ જાય છે અને બિસ્કિટ આગળ વધ્યા બાદ આ મશીન તેમાં નાના નાના કાણા પાડે છે। આ કાણા એટલા માટે બનાવવામાં આવે છે કે બિસ્કિટ ગરમ થવાને કારણે ફૂલી ન જાય અને દરેક બિસ્કિટ એક જ આકારમાં બને।